ગાયત્રી પરિવાર માણેજા શાખા દ્વારા 22 થી 25 ડિસેમ્બર દરમિયાન 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર જાગરણ અભિયાન હેતુથી ગાયત્રી પરિવાર માણેજા શાખા દ્વારા 22 થી 25 ડિસેમ્બર દરમિયાન માણેજા ખાતે 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયત્રી પરિવાર માણેજા શાખા છેલ્લા 12 વર્ષથી નિયમિત ગાયત્રી મંત્રના જાપ કરી રહ્યું છે। આ સાધનાની પૂર્ણાહુતિ અંતર્ગત 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાયજ્ઞની શરૂઆત 22મી ડિસેમ્બરથી થઈ હતી। 23મી ડિસેમ્બરના રોજ ધજા આરોહણ, દેવપૂજન, ગાયત્રી મહાયજ્ઞ, ગરબા સંસ્કાર, મહિલા સંમેલનના આયોજન સવારે 8 થી 5 કલાક દરમિયાન થશે। 24મી ડિસેમ્બરના રોજ સવારે 8 થી 12.5 કલાક સુધી ગાયત્રી યજ્ઞ, મંત્ર દીક્ષા સહિત વિવિધ સંસ્કાર યોજાશે। બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન યુવા સંમેલન અને સાંજે 5 થી 6 દરમિયાન દીપ યજ્ઞ યોજાશે। જ્યારે 25મી ડિસેમ્બરના રોજ સવારે 8 થી 12.5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ શાંતિકુંજ હરિદ્વારથી પધારેલા લોકોને વિદાય અપાશે। ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ શાંતિ અને લોકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે। આ ઉપરાંત ઘરે ઘરે દીપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિકુંજ હરિદ્વાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા માણેજા ક્ષેત્રમાં 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન તારીખ 23, 24 અને 25માં રાખવામાં આવ્યું છે। દેશને, રાષ્ટ્રને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટેની આ યોજના છે। આજે બપોરના 3 થી 4 મહિલા સંમેલન છે। નારી કા સન્માન જहाँ राष्ट्र का उत्थान वहाँ, उस आदेश थी आ शांतिकुंज हरिद्वाરના આયોજन સમગ્ર વિશ્વમાં અત્યારે 108 કુંડી યજ્ઞનું આયોજન છે। એમાં વડોદરાનો પણ આ સહભાગી છે। તો દરેક ભાઈ બહેનોને અમે મેસેજ આપીએ છીએ કે રાષ્ટ્રને જાગૃત કરવા માટે નારી જાગરણ અભિયાન બહુ મહત્વનું અંગ છે।